નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ અને હું છું પૃથ્વીરાજસિંહ રાજપૂત. આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય ઘણા ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો. તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. જેલમાંથી હવે ચૂંટણી નહીં લડી શકાય. સંસદ વિધાનસભાને ગુનાહિત તત્વોથી મુક્ત કરવાની દિશામાં સર્વોચ્ચ અદાલતનું સીમાચિહ્નરૂપ કદમ. અપરાધી નહીં, ઠરિયા હોય અને પોલીસ કસ્ટડીમાં હોય તેવા લોકો ચૂંટણી લડી શકશે નહીં. 6 મહિલાઓ ઇંગ્લેન્ડની સૌથી ઊંચી ઇમારત પર ચઢી ગઈ. આર્કિટેક્ટમાં ચાલતા ઓઇલ અને ગેસ સારકામના વિરોધમાં ચઢાણ કર્યું. બેચરાજી માંડલ વિરમગામ સરના મામલે હવે મોદી સરકારનું કૂણું વલણ. ખેડૂતોની મરજી હશે તો જ પ્રોજેક્ટ આગળ વધશે. હૃદય થંભાવનારી ટ્રાય સિરીઝની ફાઇનલમાં ધોનીએ ભારતને જીતાડ્યું. શ્રીલંકા સામેની ફાઇનલમાં અંતિમ 5 બોલમાં 15 રનની આવશ્યકતા હતી, ત્યારે ધોનીએ 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારી ભારતને 1 વિકેટે દિલ ધડક જીત અપાવી. ચુમારમાં ભારત ચીનના દળો સામસામે આવી ગયા હતા. 17 જૂનની ચીનની ઘૂસણખોરી પછીની સ્થિતિ અંગે અધિકારીઓએ આપેલી માહિતી. ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રાજકીય રેલીઓ પર અલ્હાબાદ હાઈકોર્ટની મનાઈ ફરમાવવા માટે કેન્દ્ર, રાજ્ય સરકારો, ચૂંટણી પંચ અને 4 મોટા રાજકીય પક્ષોને નોટિસ આપી. કાર પર જાહેરાત ચોંટાડવા દો અને માસિક હપ્તામાંથી મુક્તિ મેળવો. પુણેની કંપનીએ રજૂ કરેલી યોજના. સપ્ટેમ્બર સુધીમાં દિલ્હીમાં જ્યારે વર્ષના અંત સુધીમાં તમામ મોટા અને હાઈએસ્ટ શહેરમાં લાગુ કરાશે. બ્રિટનની 14 વર્ષીય સ્કૂલ ગર્લને ફેસબુક પર પ્રવાસના ચિત્રો અપલોડ કરવાનું મોંઘું પડ્યું. 3800 પાઉન્ડનું બિલ થયું. પિતાના સ્માર્ટફોનથી 1 વર્ષની છોકરીએ રમતમાં કાર ખરીદી લીધી. પોતાના પિતાના સ્માર્ટફોન સાથે રમતી વખતે તેણે eBay ના ઓનલાઈન ખરીદીના એપમાં લોગિન કરી નાખ્યું. દિલ્હી ગેંગરેપ પ્રકરણમાં સગીર આરોપી અંગે 25મીએ ચુકાદો. સગીર આરોપીના કેસ ચલાવતી વખતે જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડે ચુકાદો 25 જુલાઈ પર મોકૂફ રાખ્યો. મગજની શસ્ત્રક્રિયા બાદ ઋત્વિકને હોસ્પિટલમાંથી રજા અપાઈ. 2 મહિના અગાઉ મગજમાં બાજેલા લોહીના ગઠ્ઠાને દૂર કરવા શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. ગેસના ભાવ વધારા અંગે ફેર વિચારણા કરવાનો પેટ્રોલિયમ મંત્રીનો ઇનકાર. મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ફાયદો કરાવી આપવા માટે વધારો કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. હવે બદ્રીનાથ નજીક હિમશિલા પીગળતા સર્જાયેલા તળાવે નવો ખતરો ઉભો કર્યો. બદ્રીનાથથી 30 કિલોમીટર દૂર રચાયેલા આ તળાવે આજુબાજુના વિસ્તારો માટે ભય સર્જ્યો. રૂપિયાના મૂલ્યમાં થતા ઘટાડા માટે વૈશ્વિક પરિબળોને કારણરૂપ ઠેરવતા રિઝર્વ બેંકના ગવર્નર ડી સુબ્બારાવ કહ્યું, પરિસ્થિતિ ક્યારે સુધરશે તેનો કયાસ કાઢવો મુશ્કેલ. આઈઆઈટીનો ક્રેઝ ચોથો થઈ ગયો. 799 વિદ્યાર્થીઓનો એડમિશન લેવાનો નન્નો. ઉત્તર પ્રદેશમાં બળાત્કાર પીડિત તરુણી જુબાની આપે તે પહેલા જ તેની જીભ કાપી નખાઈ. તરુણી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, ત્યારે પોલીસ મામલો રફે દફે કરવામાં પડી હોવાનો આક્ષેપ. મુલાયમસિંહ યાદવ વડાપ્રધાન મનમોહન સિંહને મળ્યા. અન્ન સુરક્ષા વટહુકમ અંગે વિરોધ વ્યક્ત કર્યો હોવાની સંભાવના. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો સપાટો. વાપીની 21 કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારાઈ. પાણીમાં પ્રદૂષણ ફેલાવતી 21 કંપનીઓને સાગમટે નોટિસ ફટકારતા ફફડાટ. વલસાડમાં ભારે મેઘ ખાંગા. મુંબઈ અમદાવાદ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો. સમગ્ર જિલ્લામાં જળબંબાકાર. અનેક ટ્રેનો રદ કરાઈ. મુસાફરો અટવાયા. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ. ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ. સોનામાં ₹430નો તીવ્ર ઉછાળો. ચાંદીમાં ₹850નો આકર્ષક વધારો. સટ્ટાકીય ભારે લેવાલી રહેતા ભાવમાં મજબૂત વધારો. યુએસ ફેડરલના નિવેદનો પાછળ બજારોમાં તેજી. સેન્સેક્સમાં 382 આંક અને નિફ્ટીમાં 118 આંકનો ઉછાળો. આજે ગાંધીનગરમાં ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર કેસોની સમીક્ષા કરાશે. 2002 થી 2006 દરમિયાન થયેલા એન્કાઉન્ટરની સમીક્ષા કરાશે.
ભારતીય ક્રિકેટ બોર્ડે નવેમ્બરનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ માંડી વાળવાના મૂળમાં. ક્રિકેટ સાઉથ આફ્રિકા હારૂન લાર્ગટને CEO બનાવી તો ભારત નવેમ્બરનો પ્રવાસ પડતો મૂકશે. ફાઇનલ પૂર્વે ધોની મેદાને ફર્યો. ફાઇનલ મેચ સાથે મહેલા જયવર્ધને 400 વનડે પૂરી કરી. ઇશરતના પરિવારને જીવનું જોખમ, સુરક્ષાની માંગ કરાઈ. પરિવારની વિનંતી પર વહેલી તકે ધ્યાન આપવાની ગૃહમંત્રી સુશીલ શિંદે દ્વારા ખાતરી અપાઈ. આયર્લેન્ડ વિશ્વકપ માટે ક્વોલિફાય. ICC વિશ્વ ક્રિકેટ લીગ મેચ ટાઈ થઈ હોવા છતાં પ્રતિસ્પર્ધી આયર્લેન્ડ વિશ્વકપ 2015 માટે 20 અંક સાથે ક્વોલિફાય બનવામાં સફળ રહ્યું. વોર્ડનને હોલ ઓફ ફેમનું સન્માન. 19મી જુલાઈએ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી લોર્ડ્સ ટેસ્ટ મેચ વેળા હોલ ઓફ ફેમમાં સમાવેશ કરાશે. સુરતના હોનહાર ક્રિકેટર કરણ વિરડિયાની અંડર 19ની ભારતીય ટીમમાં છલાંગ. તારીખ 22મી જુલાઈથી શરૂ થતી શ્રીલંકા ખાતેની 2 ટેસ્ટમાં કરણ પણ એક સભ્ય હશે. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.